શું તમારી પણ મકાઈની રોટલી સારી નથી બનતી? કે રોટલી વણતી વખતે ફાટી જાય છે? કે ફૂલતી નથી? તો આ વિડિયો તમારા માટે જ છે. આજે આપણે લીલી મેથી અને લીલું લસણ નાખીને પીળી મકાઈની રોટલી બનાવીશું. પણ એ પહેલાં હજી સુધી જો આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી નવા વિડીયોના નોટિફિકેશન્સ મળતા રહે. અહીંયા મેં 2 ટેબલસ્પૂન ઘી લીધું છે અને ઘી મેલ્ટ થાય એટલે લીલું લસણ અને મેથીની ભાજી આ બધું જ આપણે સાંતળી લઈશું. હવે લીલા મરચાં અને આદુની પેસ્ટ. જો તમે વધુ તીખું ખાતા હો તો પેસ્ટમાં લીલા મરચાંનું પ્રમાણ વધારી દેવાનું. સરસ સોતે થઈ જાય એટલે હવે આપણે એમાં પાણી એડ કરીશું. પાણીનું પ્રમાણ ખાસ જોઈ લેજો. 4 કપ અહીં હું પાણી એડ કરું છું. તો 3 કપ હું લોટ લઈશ. તો તમે જે પણ માપથી લોટ લો, 3 વાટકી લો તો 4 વાટકી પાણી લેવાનું. આવશ્યકતા અનુસાર મીઠું નાખી દીધું છે અને હવે બધું સરસ મિક્સ કરી લઉં છું. 2 થી 3 મિનિટ એને હું ઉકાળું છું અને સરસ ઉકળવા આવે એટલે આપણે એમાં પીળી મકાઈનો લોટ એડ કરીશું. તો ટોટલ 3 કપ લોટ હું એડ કરું છું. હવે ગેસની ફ્લેમ સ્લો કરી અને ગોળ એને રાઉન્ડમાં જ ફેરવવાનું છે. ગઠ્ઠા ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો જુઓ, આપણો લોટ છે એકદમ ભેગો થતો જાય છે અને બાઇન્ડિંગ આવતું જાય છે. તો આ માપ પરફેક્ટ છે ને? 3 કપ લોટ અને 4 કપ પાણી. મેથીની ભાજી અને લીલું લસણ તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આ નાખવાથી રોટલી ખૂબ જ સરસ લાગે છે. હવે ગેસ ઓફ કરી અને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું. 5 મિનિટ પછી આપણે આ લોટ એક મોટી થાળી કે તાસમાં કાઢી લઈશું અને એને ઠંડો થવા દઈશું. તો હાથ લગાડતા ખૂબ ગરમ લાગે છે. ઠંડો થાય એટલે આપણે એને બરાબર મસળી લઈશું. હવે આપણો લોટ એકદમ ઠંડો થઈ ગયો છે અને જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ અને મસળીએ એવી જ રીતે આ લોટ પણ આપણે મસળી લેવાનો છે. થોડો ઘીવાળો હાથ કરી અને આપણે બધા જ લોટને સરસ કૂણવી લઈશું. તો જુઓ, આપણો એકદમ સરસ લોટ રેડી થઈ ગયો છે. તો ચાલો હવે રોટલી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં એક લુવો લઈ લીધો છે અને કોરો લોટ બંને બાજુ છાંટી અને આપણે એની રોટલી વણીશું. જુઓ, વણાય છે ને ઇઝીલી. તો બસ આ જ મેઝરમેન્ટ અને આ જ મેથડથી તમે પણ હવે મકાઈની રોટલી જરૂરથી બનાવશો. અને જો આમાં તમે બીજા બધા મસાલા નાખી દો તો એના ઢેબરા પણ બની જાય. તો આ રીતે તમે આ મકાઈના લોટમાંથી મુઠિયા પણ બનાવી શકો છો. મેથડ આ જ છે. એમાંથી ઢેબરા બને, રોટલી બને કે મુઠિયા કે વડા કાંઈ પણ તમે બનાવી શકો છો. પણ ઇઝીલી આપણી રોટલી વણાઈ ગઈ છે. તો ચાલો હવે આપણે રોટલીને તવી પર મૂકી અને શેકી લઈએ. મેં અહીંયા નોનસ્ટિક તવી મૂકી છે. આપણી જે રેગ્યુલર લોખંડની લોઢી આવે છે એના પર પણ બની શકે છે. જુઓ, એકદમ ફૂલે છે ને આપણી રોટલી. તો ફ્રેન્ડ્સ, આપને મારી આ મેથી મકાઈની રોટલીની રેસીપી કેવી લાગી? આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરશો, લાઈક કરશો એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ.
જુઓ, આપણી આ રોટલી તૈયાર થઈ ગઈ છે. આને ઠંડી પણ ખૂબ જ સરસ લાગે છે. જરૂરી નથી કે ગરમ જ ખાવું. આ રોટલી ઠંડી પણ ખૂબ જ સરસ લાગે છે અને સોફ્ટ પણ એટલી જ બને છે. આ રોટલીને હું દહીં, હળદર અને મૂળા સાથે સર્વ કરું છું. આપ પણ આવી મકાઈની રોટલી બનાવશો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે આપની રોટલી કેવી બની છે. થેન્ક્સ ફોર વોચિંગ.